આજના વિશ્લેષણનો વિષય છે ફિઝિકલ ફિટનેસ, એટલે કે શારીરિક તંદુરસ્તી. હવે મોટાભાગના લોકો ફિટનેસ એટલે શું સમજે છે? કસરત. પણ શું તે એટલું જ છે? આપણી પાસે જે માહિતી છે એ તો કંઈક જુદું જ કહે છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. બિલકુલ. આ સ્ત્રોત મુજબ ફિઝિકલ ફિટનેસ એટલે એમ કે શરીરની એવી ક્ષમતા જેનાથી રોજના કામ થાક વગર કરી શકાય. અને આ કોઈ એક વસ્તુ નથી, એના 5 મુખ્ય સ્તંભો છે. આ 5 સ્તંભોને સમજીએ ને તો સાચી ફિટનેસનો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જાય. ઓકે, તો ચાલો પહેલા સ્તંભથી જ શરૂઆત કરીએ. કાર્ડિયો રેસ્પિરેટરી ફિટનેસ. આ નામ સાંભળવામાં થોડું અઘરું લાગે છે. આનો સીધો સંબંધ આપણા હૃદય અને ફેફસા સાથે છે, ખરું ને? હા, બરાબર. આ સ્તંભ એટલે હૃદય અને ફેફસા કેટલી અસરકારક રીતે ઓક્સિજનને આખા શરીર સુધી પહોંચાડી શકે છે. જેમ કે દોડવું, સાયકલિંગ કરવું કે પછી તરવું. આ બધી પ્રવૃત્તિઓ આમાં મદદ કરે છે. એનાથી સ્ટેમિના વધે અને હૃદય પણ મજબૂત બને. બરાબર. હવે વાત કરીએ સ્નાયુઓની. અહીંયા 2 અલગ-અલગ પ્રકારો છે, મસ્ક્યુલર સ્ટ્રેન્થ અને મસ્ક્યુલર એન્ડ્યોરન્સ. આ બંને વચ્ચેનો તફાવત શું છે એ જાણવું રસપ્રદ રહેશે. હા, આ સમજવા જેવી વાત છે. જુઓ, સ્ટ્રેન્થ એટલે સ્નાયુ એક વખતમાં કેટલી મહત્તમ શક્તિ લગાવી શકે છે, જેમ કે વેઇટ લિફ્ટિંગમાં. અચ્છા. જ્યારે એન્ડ્યુરન્સ એટલે સ્નાયુ લાંબા સમય સુધી થાક્યા વિના કેટલું કામ કરી શકે છે, જેમ કે પ્લેન્ક કરવું કે પછી સિટઅપ્સ. ઓકે, એટલે એક શક્તિ માટે છે અને બીજો સહનશક્તિ માટે. સમજાઈ ગયું. અને ચોથો સ્તંભ છે ફ્લેક્સિબિલિટી, એટલે કે લવચિકતા. આ એક એવી વસ્તુ છે જેને લોકો ઘણીવાર અવગણે છે. સાચી વાત છે. પણ સાંધા અને સ્નાયુઓની ખેંચાણની ક્ષમતા ખૂબ જ જરૂરી છે. યોગા છે, સ્ટ્રેચિંગ છે, આ બધી કસરતો લવચિકતા વધારે છે. અને સૌથી અગત્યનું, એનાથી ઈજા થવાનું જોખમ ઘટે છે. બરાબર. અને છેલ્લે 5મો સ્તંભ, બોડી કમ્પોઝિશન. આનો મતલબ ફક્ત વજન નથી, બરાબર ને? બિલકુલ નહીં. તેનો અર્થ છે શરીરમાં ચરબી અને સ્નાયુઓનું પ્રમાણ. એટલે કે ફેટ વર્સસ મસલ. સારો આહાર અને નિયમિત કસરતથી આ પ્રમાણને સંતુલિત રાખી શકાય છે. અને એ જ વજન નિયંત્રણમાં મદદ કરે છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે ફિટનેસ એ માત્ર એક પ્રકારની કસરત નથી, પણ એ હૃદયની તંદુરસ્તી, સ્નાયુઓની શક્તિ, એમની સહનશક્તિ, લવચિકતા અને શરીરની રચના, આ બધાનું એક સંતુલન છે. અને આ 5 સ્તંભો એકબીજા સાથે જોડાયેલા છે. એક પર ધ્યાન આપવાથી બીજા પર પણ સકારાત્મક અસર પડે છે. અને આ બધું મળીને જ સંપૂર્ણ સ્વાસ્થ્ય